કાર્તિક કૃષ્ણ ત્રયોદશીની શરૂઆત સાથે શનિવારે સુરત અને દક્ષિણ ગુજરાતમાં પ્રકાશનો તહેવાર દીપોત્સવ ખૂબ જ ઉત્સાહથી ઉજવવામાં આવ્યો. કાર્તિક કૃષ્ણ ત્રયોદશીની શરૂઆત સાથે શનિવારે સુરત અને દક્ષિણ ગુજરાતમાં પ્રકાશનો તહેવાર દીપોત્સવ ખૂબ જ ઉત્સાહથી ઉજવવામાં આવ્યો. આ પ્રસંગે આરોગ્યના દેવતા ધન્વંતરી અને ધનના દેવતા કુબેરની પૂજા કરવામાં આવી હતી. કાર્તિક કૃષ્ણ ત્રયોદશી શનિવાર સાંજે શરૂ થઈ હતી અને રવિવાર સાંજ સુધી ચાલુ રહી હતી. રવિવારે પણ ધનતેરસ ઉજવવામાં આવશે. સુરત શહેરના બજારો દિવસભર ગ્રાહકોથી ધમધમતા રહ્યા હતા, જેઓ રસોડાના વાસણો, કપડાં અને સુશોભનની વસ્તુઓની ખરીદી કરી રહ્યા હતા. દીપોત્સવનો 5 દિવસનો તહેવાર શનિવારે ધનતેરસથી શરૂ થયો હતો. આ દિવસે રહેવાસીઓએ પરંપરાગત રીતે ધન્વંતરી અને કુબેર દેવની પૂજા કરી હતી. ઘણા લોકોએ તેમની તીર્થયાત્રાઓ પર નીકળતા પહેલા વિવિધ શુભ સમયે મહાલક્ષ્મી અને કુબેર દેવની પૂજા કરી હતી. ધનતેરસ ત્રયોદશી જે શનિવાર સાંજે 6:02 વાગ્યે શરૂ થઈ અને રવિવાર સાંજ સુધી ચાલુ રહે છે, તેથી જ ધનતેરસ 2 દિવસ માટે ઉજવવામાં આવી રહી છે. રવિવારે ભક્તો વિવિધ શુભ સમય પૂજા પણ કરશે. શનિવારે બજારમાં ભીડ હતી. ખાસ કરી મહિલાઓ રસોડાની વસ્તુઓ, સુશોભનની વસ્તુઓ અને કપડાની ખરીદી કરતી હતી. રિપોર્ટર સુનિલ ગાંજાવાલા, સુરત.